જય માતાજી, જય દ્વારકાધીશ. આજકાલ જે નવા બનવાની ઘટના કે બનતી હોય છે અને ખાસ કરીને યુવા જનરેશન કઈ દુનિયામાં ચાલી રહ્યું છે. કહેવાનો હેતુ એટલો છે કે આપણે સહનશીલતા ધરે છે નહીં, પાછોતનો સુસાઇડ કરવા મારવાનું આ ત્યાં એમાં આપણે દોડતા હોય છે. અને પ્રેમ પ્રકરણમાં ખાસ ઓલી મને નહીં મળે તો હું આ કરી નાખી તે કરી નાખે, અને ઓલો મને નહીં મળે તો હું આ કરી નાખે, પોતે સુસાઇડ કરી નાખે છે. આવા કિસ્સા ન કરવા જોઈએ. અને આવી ઘેલસાઈ પ્રેમમાં ન હોય, એને પ્રેમ ન કહેવાય. હાથોમાં તમે બ્લેડ મારી તો એ મને નહીં મળે તો હું આ કરી નાખે ને તે કરી નાખાય, એ નથી. અને એ તમારા મા બાપને જ પછી એની વેદના જ્યારે પોતાના પરિવારનું એક બાળક જાય છે તો એની વેદના પોતાના મા બાપને જ હોય છે. સમાજ અને દુનિયા તો વાય કરશે. એટલે કહેવાનો એટલો જ મિત્ર છે કે જેટલા આપણે આપણી ભારતીય સંસ્કૃતિ આપણી મર્યાદામાં રહીશું એટલો આપણે ફાયદામાં રહીશું આવનારી પેઢીની અંદર પણ. અને જે આજકાલ વિડીયોમાં મેં હમણાં જોયું સોશિયલ મીડિયામાં 1-2 દિવસ પહેલાં ઘણા એવા વિડીયો જોયા છે કે સૈયારા નામનું અત્યારે જે મૂવી ચાલી રહ્યું છે, એ મૂવીની અંદર જે પ્રેમ પ્રકરણની જે કાંઈ જે નવલકથા છે એ લોકોએ દર્શાવી હોય એમાંથી ઘણા લોકો મૂવી જોયા પછી એવા રોવે છે કે એની વાત જવા દો. રોઈને ગાંડા થઈ જાય છે. આમ જોઈએ તેમ થાય કે આને હું છું, કાવતરો નાક કેવડો હોય એવી રીતે રોતા હોય છે. એટલે જેટલું દુઃખ તમને કોઈ છોડીને ગયા હોય એનું દુઃખમાં અફસોસ કરવો હોય કરતાં તમે તમારા મા બાપનું ધ્યાન રાખો. અને એને આપણે ઘણીવાર આતરડી દુભાવતા હોય છે. એટલે આપણે આપણા મા બાપનું વિચારવું જોઈએ અને આપણા મા બાપને કાંઈ ઓલું કરવું પડે, નીચું જોવું પડે એવું આપણે કામ ન કરવું જોઈએ. અને આ વાત દીકરા અને દીકરીઓ બે માટેની છે. આમાં હું અને તમે બે આવી જાવ છો. ભૂલ હોય તો માફ કરજો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ.